નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે આવનારી પોલીસ ભરતી જેમાં મોડેલ પેપરની ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના મોડેલ પેપર આપણે ડેઈલી અપલોડ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જીસીઆરટી અને એનસીઆરટી આધારિત આપણા મોડેલ પેપર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સંપૂર્ણ જોજો અને મારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો. તો ચાલો જોઈએ આપણે મોડેલ પેપર. પ્રશ્ન નંબર 1 જોઈ. નીચેના વાક્યો તપાસો. સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રથમ અને બીજું બંને વાક્યો યોગ્ય છે. તો પ્રથમ જોઈ. રેતાળ જમીનમાં રેતીનું પ્રમાણ વધારે હોય છે. જમીનના કણો તરત છૂટા પડી જાય છે અને વરસાદ પછી જમીન સુકાઈ જાય છે. વિધાન 2. માટીયાળ જમીનમાં માટીનું પ્રમાણ વધારે છે. વરસાદમાં આ જમીન ચીકણી અને લપસણી થાય છે. ભેજ વિનાની વાતાવરણમાં તે કઠણ થઈ જાય છે અને તેમાં તિરાડો પડે છે. બંને વિધાનો સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 2. નીચેના વાક્યો તપાસો. સાચો જવાબ ઓપ્શન એ. 1, 2, 3 બધા વિધાન યોગ્ય છે. તો જોઈએ આપણે પહેલું. 0 અંશ શૂન્ય રેખાંશ વૃત્તને વિષુવવૃત્ત કહે છે. 23.5 ઉત્તર અક્ષાંશને કર્કવૃત્ત કહે છે. 23.5 દક્ષિણ અક્ષાંશને મકરવૃત્ત કહે છે. 66.5 ઉત્તર અક્ષાંશને આર્ટિકલ અને 66.5 દક્ષિણ અક્ષાંશને એન્ટાર્કટિક કહે છે. તો આપેલા તમામ વિધાન યોગ્ય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નેશનલ પાર્ક અને રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? સાચો જવાબ ઓપ્શન બી. રાણી ઝાંસી મરીન નેશનલ પાર્ક, તમિલનાડુ. એ ખોટું છે. તો આપણે જોઈ. વાંસદા નેશનલ પાર્ક તો કે ગુજરાતમાં છે. નામદફા નેશનલ પાર્ક આંધ્રપ્રદેશમાં છે. માનસ નેશનલ પાર્ક આસામમાં આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 4. ભારતના બંદરો અને રાજ્યોને જોડો. દીનદયાલ પોર્ટ જે ગુજરાતમાં આવેલું છે. કોચી કેરળમાં આવેલું છે. પારાદીપ ઓડિશામાં આવેલું છે. તુતિકોરિન તમિલનાડુમાં આવેલું છે. ઓપ્શન સી સાચો જવાબ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 5. 2001 થી 2011ના દાયકા દરમિયાન વસ્તીના સંદર્ભે નોંધાયેલ વિવિધ ફેરફાર યોગ્ય રીતે જોડો. ભારતનો વસ્તી વૃદ્ધિ દર 17.7%. ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર 9.3%. ગુજરાતમાં ગ્રામીણ વસ્તી વૃદ્ધિ દર 19.3% છે. ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર 9.3%. ગુજરાતમાં શહેરી વસ્તી વૃદ્ધિ દર 36.36%. કરેક્ટ આન્સર કરી લેજો. ઓપ્શન એ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 6. નીચેના પૈકી કયું યોગ્ય વિધાન નથી? સાચો જવાબ ઓપ્શન સી. ગુજરાતનો સાક્ષરતા દર 87.23%. અયોગ્ય નથી. ભારતની કુલ વસ્તીના 4.99% વસ્તી ગુજરાતમાં રહે છે.
ગુજરાતની વસ્તી ઘનતા દર ચોરસ કિલોમીટરે 308 છે. ગુજરાતની કુલ વસ્તી લગભગ 42.6 વસ્તી શહેરમાં રહે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. નદી અને એના કિનારે વસેલા શહેર. મચ્છુ નદી, મોરબી, હાથમતી નદી, હિંમતનગર, પૂર્ણા નદી, નવસારી, તાપી નદી, સુરત. ઓપ્શન એ સાચો જવાબ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. નીચે જણાવેલા વાયુઓને તેમની વાતાવરણમાં ટકાવારીના ઘટતા જતા ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલા નાઇટ્રોજન આવશે, ત્યાર પછી ઓક્સિજન આવશે, ત્યાર પછી આર્ગોન આવે, ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ. ઓપ્શન બી સાચો જવાબ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 2011ની ગુજરાતની કુલ વસ્તી અનુસાર 0 થી 14 વર્ષનું વય જૂથ એ ગુજરાતની વસ્તી ગીચતા ખાલી જગ્યા હિસ્સો ધરાવતું હતું. સાચો જવાબ 30.9%. ત્યાર પછીનો પ્રશ્ન. પૃથ્વીની સમગ્રપણે સરાસરી ઘનતા કેટલી છે? સાચો જવાબ 5.5 ગ્રામ સેકન્ડ મીટર ઘન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. 11 નંબરનો. નીચેના જિલ્લાઓને જંગલ વિસ્તારના વિતરણના સંદર્ભમાં ઘટતા જતા ક્રમમાં દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો. સાચો જવાબ એ કચ્છ, જુનાગઢ, નર્મદા અને ડાંગ. ત્યાર પછી પ્રશ્ન નંબર 12. નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જના દસ્તાવેજ અનુસાર ભારતમાં રાષ્ટ્રીય સ્તરે હવાના સરાસરી સપાટી તાપમાનમાં ખાલી જગ્યા વધારો થાય છે. સાચો જવાબ છેલ્લી સદીમાં 0.4 સેલ્સિયસનો વધારો થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 13 નંબર. ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય મગફળીનો સૌથી મોટો ઉત્પાદક છે? સાચો જવાબ ગુજરાત. ત્યાર પછી 14 નંબરનો પ્રશ્ન. 2001ની સરખામણીમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં વસ્તી ગીચતામાં કેટલો વધારો થયો? સાચો જવાબ 29.38%. ત્યાર પછીનો પ્રશ્ન. ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે? સાચો જવાબ હલકું હોય છે. ત્યાર પછી વિજય, અભય અને વર્ષા કયા પાક શાકભાજી ફળની સંકર જાતિ છે? સાચો જવાબ ટમેટાની. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 17. પૃથ્વીના ભૂગર્ભમાં અત્યંત ગરમી હોવા છતાં તેનો કેન્દ્રીય ભાગ ઘન સ્વરૂપે કેવી રીતે રહી શકે છે? સાચો જવાબ કેન્દ્રીય ભાગ ઉપર બેહદ દબાણ હોવાથી તેનું ઉત્કલન બિંદુ ઊંચું છે. પ્રશ્ન નંબર 18 જોઈ. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધ્યક્ષ કોણ હોય છે? સાચો જવાબ છે મુખ્યમંત્રી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 19. ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યમાં સૌથી વધુ શણ ઉત્પન્ન થાય છે? સાચો જવાબ પશ્ચિમ બંગાળમાં. પ્રશ્ન નંબર 20 જોઈ. બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? સાચો જવાબ 24 કલાક 25 મિનિટ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. શહેર અને નદીને યોગ્ય જોડકા જોડો. હૈદરાબાદ મૂસી નદીના કિનારે વસેલું છે. પંઢરપુર ભીમા નદીના કિનારે વસેલું છે. સંબલપુર મહાનદીના કિનારે વસેલું છે. લુધિયાણા
સતલજ નદીના કિનારે વસેલું છે. ઓપ્શન સી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. ગીરનું જંગલ કયા પ્રકારનું ગણાય છે? સાચો જવાબ શુષ્ક પાનખર જંગલ ગણાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 23. નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગ્રુવ જંગલો આવેલા છે? સાચો જવાબ કચ્છ અને જામનગરમાં આવેલા છે. પ્રશ્ન નંબર 24. સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારમાં કેટલી લિંક પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાનું આયોજન છે? સાચો જવાબ છે 4 લિંક પાઇપલાઇન દ્વારા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 25. સૂર્યના પ્રથમ કિરણો ભારતના કયા રાજ્યમાં પડે છે? સાચો જવાબ અરુણાચલ પ્રદેશમાં પડે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 26. ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયો છે? સાચો જવાબ બેયરન ટાપુ. ત્યાર પછી પ્રશ્ન નંબર 27. ભારતનું સૌથી મોટું બંદર કયું છે? સાચો જવાબ મુંબઈ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 28. ખીજડીયા અને ગાગા પક્ષીઓ માટેના અભયારણ્યો કયા જિલ્લામાં આવેલા છે? સાચો જવાબ જામનગરમાં. પ્રશ્ન નંબર 29. ડોલોમાઇટ અને લિગ્નાઇટ કોલસો ક્યાંથી મળી આવે છે? સાચો જવાબ કચ્છમાંથી મળી આવે. ત્યાર પછી પ્રશ્ન નંબર 30. વિશ્વવૃત્ત ઉપર હવાનું હલકું દબાણ હોય છે કારણ કે? સાચો જવાબ વિશ્વવૃત્ત ઉપર 12 માસ અતિશય ગરમી પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 31. ટેકનોલોજીના ઉપયોગને કારણે થયેલી ક્રાંતિઓને યોગ્ય રીતે ગોઠવો. હરિયાળી ક્રાંતિ, અન્ન ક્ષેત્રે, શ્વેત ક્રાંતિ, દૂધ અને દૂધ પેદાશ માટે, ભૂરી ક્રાંતિ, દરિયાઈ પેદાશ માટે, પીળી ક્રાંતિ, તેલીબિયા અને ખાદ્ય તેલ માટે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. રાજ્યની યુનિવર્સિટી અને સ્થળને ગોઠવેલ છે તે પૈકી યોગ્ય રીતે જોડકા ગોઠવો. સરદાર પટેલ યુનિવર્સિટી, તો કે વલ્લભ વિદ્યાનગરમાં આવેલી. ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગરમાં આવેલી છે. પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ગાંધીનગરમાં આવેલી છે. ગણપત યુનિવર્સિટી મહેસાણા ખેરવામાં આવેલી છે. ઓપ્શન સી સાચો જવાબ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્ય મથક પૈકી કયું જોડકું સાચું નથી? સાચો જવાબ ઉપરના બધા સાચા છે. જોઈ. ગીર સોમનાથ વેરાવળ, તાપી વ્યારા, દેવભૂમિ દ્વારકા ખંભાળિયા, મહીસાગર લુણાવાડા, સાબરકાંઠા હિંમતનગર. બધા વિકલ્પ સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 34. કૃષ્ણ નદી અને ચેન્નઈ વચ્ચેનો ભાગ કયા નામથી ઓળખાય છે? સાચો જવાબ ઓપ્શન એ નન્નામલા ટેકરીઓ. ત્યાર પછી પ્રશ્ન નંબર 35. દેશમાં ડેનિમ ઉત્પાદન તરીકે ગુજરાતનું કયું સ્થાન ધરાવે છે? સાચો જવાબ પ્રથમ સ્થાન ધરાવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ખનિજ ધાતુ અને તેના સ્થળ યોગ્ય રીતે જોડકા જોડો. યુરેનિયમ, સિંગબમ, થોરિયમ, ત્રવણકોટ, તાંબુ, અનંતપુર, બોક્સાઇડ, બેલગાંવ. ઓપ્શન સી સાચો જવાબ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ.
ત્યાર પછી પ્રશ્ન નંબર 37 જોઈએ. કોયલી મથુરા હલ્દિયા રિફાઇનરીની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે ઓપ્શન સી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 38. ગિરિમથક અને સંબંધિત રાજ્યને યોગ્ય રીતે ગોઠવો. પહેલગામ, જમ્મુ કાશ્મીર, મુન્નાર, કેરલા, શિલોંગ, મેઘાલય, કોડાઈ કેનાલ, તમિલનાડુ. બધા વિકલ્પ યોગ્ય. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 39. લૂ એ કયા પ્રકારનો પવન છે? સાચો જવાબ સ્થાનિક પવન છે. ત્યાર પછી નેશનલ પાર્ક અને રાજ્યના જોડકાઓ પૈકી કયું જોડકું યોગ્ય નથી? સાચો જવાબ માત્ર એક યોગ્ય નથી. જલદાપુરા નેશનલ પાર્ક પશ્ચિમ બંગાળમાં છે, પન્ના નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતના નીચેના પૈકી કયા બંદરો મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયો છે? સાચો જવાબ વેરાવળ. ત્યાર પછી ગુજરાતમાં બટેકાનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? સાચો જવાબ બનાસકાંઠા. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતે ઈરાન સાથે કયા વ્યૂહાત્મક બંદરો વિકાસ કરવા ઐતિહાસિક કરાર કર્યો છે? સાચો જવાબ છે ચાબહાર બંદર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 44. ગુજરાતમાં પહેલું ખનિજ ક્ષેત્ર 1958માં કયા સ્થળે મળેલું છે? સાચો જવાબ ખંભાત પાસે લુણેજમાં ખનિજ તેલ ક્ષેત્ર મળેલું છે. ત્યાર પછી 45. ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત 1966-67માં ખાલી જગ્યાની બહુની જાતિમાં ઉપયોગી થઈ. સાચો જવાબ ઘઉં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ GCERT નું પૂર્ણ નામ જણાવો. સાચો જવાબ ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ત્યાર પછીનો પ્રશ્ન, વસ્તીની દ્રષ્ટિએ બિહાર ભારતનું કેટલામું રાજ્ય છે? સાચો જવાબ ત્રીજું. ત્યાર પછીનો પ્રશ્ન 48. નદી પરિયોજના અને નદીઓને યોગ્ય રીતે ગોઠવો. ઉકાઈ પ્રોજેક્ટ તાપી ઉપર છે, કડાણા પ્રોજેક્ટ, મહીસાગર, ચીરચી લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ, દમણગંગા, ગંગાસાગર પ્રોજેક્ટ, પનોરા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ જૈવ ક્ષેત્ર અનામત વિસ્તાર બાયોસ્ફિયર રિઝર્વ અને રાજ્યને ગોઠવો. નીલગિરી તમિલનાડુ, નોકરેક મેઘાલય, સિમ્પલીપાલ ઓડિશા, વેબનાર કેરળ. ઓપ્શન બી સાચો જવાબ. ત્યાર પછી પ્રશ્ન નંબર 50. પશ્ચિમ ઘાટના વર્ષા છાયામાં નીચે પૈકી કયો પ્રદેશ આવેલ છે? સાચો જવાબ બારામતી. પ્રશ્ન નંબર 51. ભારતમાં સૌપ્રથમ વિન્ડ ફાર્મ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું? સાચો જવાબ તમિલનાડુમાં. ત્યાર પછી 52. પાછા ફરતા મોસમી પવનોની બાબતમાં નીચેના વિધાનો
વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો. સાચો જવાબ 1, 2 અને 3 વિધાન સાચા. 1. આ પવનો ભારતના ભૂમિભાગ તરફથી સમુદ્ર તરફ જાય છે. 2. જમીન ભેજવાળી હોય છે, દિવસે તાપમાન વધી જાય છે અને રાત્રે ઠંડી અને ખુશનુમા હોય છે. 3. આકાશ સ્વસ્થ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કઈ નદીનું ઉદ્ભવ સ્થાન અમરકંટકમાં છે? સાચો જવાબ નર્મદા. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતના પ્રદેશની ઉત્તર દક્ષિણ લંબાઈ ખાલી જગ્યા કિલોમીટર અને પૂર્વ પશ્ચિમ પહોળાઈ ખાલી જગ્યા કિલોમીટર છે. સાચો જવાબ ઉત્તર દક્ષિણ લંબાઈ 540 અને પૂર્વ પશ્ચિમ પહોળાઈ 500. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, જોડકા જોડો. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ એન્ડ ટૂલ્સ જે અમદાવાદમાં આવેલું છે. ત્યાર પછી હિલ મેલેટ રિસર્ચ સ્ટેશન દાહોદમાં આવેલું છે. ત્યાર પછી ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન ધારી અમરેલીમાં આવેલું છે. ત્યાર પછી મેન મેજ રિસર્ચ સ્ટેશન ગોધરા ખાતે આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 56. રાજ્યની 29% વસ્તી 3 જિલ્લાઓમાં વસે છે. આ 3 જિલ્લાઓ કયા છે? સાચો જવાબ અમદાવાદ, વડોદરા અને સુરત. 57. પૃથ્વી પરનું સૌથી મોટું પક્ષી કયું છે? સાચો જવાબ શાહમૃગ. ત્યાર પછી 58. ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતના કેટલા ભાગ પડે છે? 5 ભાગ પડે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, 59. ભારતમાં મિશ્ર ખેતીમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? સાચો જવાબ પાકનું વાવેતર સાથે સાથે પશુપાલન. ત્યાર પછીનો પ્રશ્ન 60. દેશમાં જંગલોમાં કુલ 16 પ્રકાર પાડવામાં આવેલા છે. તે પ્રકારોને ધ્યાનમાં લેતા ગુજરાતમાં કેટલા પ્રકાર વનો અસ્તિત્વ ધરાવે છે? સાચો જવાબ 4 પ્રકારના વન અસ્તિત્વ ધરાવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, સરદાર સરોવર યોજના વિદ્યુત મથકોમાંથી ઉત્પન્ન થતી વીજળી અને તે પાછળના ખર્ચની વહેંચણીનું પ્રમાણ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે નીચેનામાંથી કયું છે? સાચો જવાબ છે 57%, 27% અને 16%. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 62. ગુજરાતમાં સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? સાચો જવાબ ભાવનગર ખાતે. ત્યાર પછી પ્રશ્ન નંબર 63. ખનિજોને મુખ્યત્વે કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? સાચો જવાબ 1, 2 ને 3 બધા પ્રકારોમાં. તેમાં જોઈ ધાત્વિક ખનિજ, અધાત્વિક ખનિજ, સંચાલન શક્તિની ખનિજ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, નીચેના વાક્યો તપાસો. 1, 2 અને 3 યોગ્ય છે. 1 જોઈ ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, વાંસદા જેવા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. 2. ગુજરાતમાં ઘુડખર અભયારણ્ય, જેસોર હરણ અભયારણ્ય, ખીજડીયા અભયારણ્ય જેવા અભયારણ્યો આવેલા છે. 3. વિશાળ પરિદ્રષ્ટિ માટે કચ્છનું નાનું રણ, દરિયાઈ ટાપુ તરીકે પિરોટનના ટાપુ અને મોસમી બીચ જંગલો તરીકે ડાંગના બીચ જંગલો પ્રખ્યાત છે. સાચો જવાબ ઓપ્શન ડી. ત્યાર પછીનો 65મો પ્રશ્ન, પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં નીચેનામાંથી શું આવેલ છે? સાચો જવાબ ઉપરના તમામ. સાપુતારા રાષ્ટ્રીય ઉદ્યાન, બોરી વન્ય પ્રાણી અભયારણ્ય, પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 66. કયો પ્રદેશ ગુજરાતનો સૌથી વધુ ભેજવાળો પ્રદેશ ગણાય છે?
સાચો જવાબ ખંભાતનો અખાત. ત્યાર પછી 67 યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ યુએનઈપી નું મુખ્યાલય ક્યાં આવેલું છે? સાચો જવાબ નૈરોબી ખાતે. ત્યાર પછી 58 ભારતનું નીચેના પૈકી કયું શહેર તમાકુના ઉદ્યોગ માટે જાણીતું છે? સાચો જવાબ ગુંટુર. ત્યાર પછી 69 ટીટીટીડી ગુજરાત રાજ્યનું મુખ્યત્વે કયા પ્રકારની જમીન જોવા મળે છે? સાચો જવાબ કોસની જમીન જોવા મળે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 70 હલ્દિયા એ શેનું કેન્દ્ર છે? સાચો જવાબ પેટ્રો રસાયણિક ઉદ્યોગ છે. 71મો પ્રશ્ન ભારતમાં સ્થપાયેલ સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન નીચેનામાંથી કયું છે? સાચો જવાબ જીમ કોર્બેટ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 72 ગુજરાતના પિરોટન ટાપુ વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? સાચો જવાબ તે દેશનો સૌપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ભારતના જળધોધ અને કયા રાજ્યમાં સ્થિત છે? તે જોડકા જોડો. દૂધસાગર, જળધોધ ગોવામાં આવેલો છે. પછી બારાકાંત જળધોધ કર્ણાટકમાં આવેલો છે. ચિત્રકોટ જળધોધ છત્તીસગઢમાં આવેલો છે. રુદ્રનાગ જળધોધ હિમાચલમાં આવેલો છે. ઓપ્શન એ સાચો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 74 નીચેના પૈકી કયું અભયારણ્ય ગુજરાતનું મોટામાં મોટું વિસ્તારના સંદર્ભમાં વન્યજીવ અભયારણ્ય છે? સાચો જવાબ કચ્છનું રણનું વન્યજીવ અભયારણ્ય. ત્યાર પછી 75મો પ્રશ્ન સૂર્યની ફરતે પોતાના ભ્રમણ દરમિયાન કઈ તારીખે પૃથ્વી સૂર્યની સૌથી નજીકના અંતરે હોય છે? સાચો જવાબ 4 જાન્યુઆરી. ત્યાર પછીનો પ્રશ્ન નીચે આપેલા વિધાન ધ્યાનમાં લો. ઉપરોક્ત તમામ વિધાન સાચા છે. તો જોઈએ આપણે પૃથ્વી, શુક્ર, બુધ, મંગળ પાર્થિવ ગ્રહો છે. ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન જોવિયન ગ્રહ છે. પાર્થિવ ગ્રહો આંતરિક ગ્રહો કહેવાય છે, જ્યારે જોવિયન ગ્રહો બાહ્ય ગ્રહો કહેવાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ કાળી જમીન ખાલી જગ્યા છે. સાચો જવાબ માત્ર એક. સૌથી વધુ ફળદ્રુપ શ્યામ રંગની સ્ટેપ અને મેદાન પ્રદેશોમાં જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન ગુજરાતના અર્ધ શુષ્ક ક્ષારવાળા પ્રદેશમાં કુદરતી વૃક્ષની કઈ પ્રજાતિ સૂચક વૃક્ષ તરીકે કામ કરે છે? સાચો જવાબ છે મેસવાક પીલું. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 79 નીચેના પૈકી કયું પરિબળ વસાહના નિર્માણમાં અવરોધ પેદા કરે છે? સાચો જવાબ 1, 2, 3, 4 ઠંડી, ઊંચાઈ, ગરમી અને દુષ્કાળ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન દૂરના તારાઓનો પ્રકાશ જેનાથી પ્રભાવિત થાય છે? સાચો જવાબ પૃથ્વીના વાતાવરણ અને તારાઓની ધૂળ દ્વારા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નીચે આપેલી રામસર સ્થળો અને રાજ્યની જોડીને યાદી આપેલી છે તે કઈ જોડ સાચી છે? સાચો જવાબ છે બધી જોડ સાચી છે. જોઈએ આપણે ખીજડીયા વન્યજીવ અભયારણ્ય ગુજરાતમાં છે. બાખીરા વન્યજીવ અભયારણ્ય યુપીમાં આવેલું છે. કારીકીલી પક્ષી અભયારણ્ય તમિલનાડુમાં આવેલું છે. સખ્ય સાગર મધ્યપ્રદેશમાં આવેલ છે. પાલાર જળપ્લાવિત ક્ષેત્ર મિઝોરમમાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 82 શિયાળામાં નીચેના પૈકી કયા રાજ્યમાં મહત્તમ વરસાદ પડે છે?
સાચો જવાબ તમિલનાડુમાં. મિત્રો, આ પ્રશ્ન ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. ત્યાર પછી 83, ગુજરાતમાં ચારકોલ બનાવવા માટે કયા વૃક્ષ પ્રજાતિના લાકડાનો વ્યવસાયિક ધોરણે ઉપયોગ થાય છે? સાચો જવાબ ગાંડા બાવળ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 84, પૃથ્વીનું આશરે 50% ઓક્સિજન ઉત્પાદન ખાલી જગ્યામાંથી આવે છે. સાચો જવાબ ઓપ્શન બી વર્ષાવનમાંથી. ત્યાર પછી 85, લુપ્ત થવા તરફ ધકેલાતા નોળિયાનો ગેરકાયદેસર વેપાર ખાલી જગ્યા માટે થાય છે. સાચો જવાબ છે વાળ માટે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 86, નીચે પૈકી ક્યુ એ સૌથી જૂનું રામસર સ્થળ છે? નળ સરોવર. 87, લગભગ તમામ પ્રકારની આબોહવાકીય ઘટનાઓ ખાલી જગ્યામાં બને છે. સાચો જવાબ ક્ષોભ આવરણમાં બને છે. ત્યાર પછી 88, સૌરાષ્ટ્ર ક્ષેત્ર ખાલી જગ્યા પ્રકારની કુદરતી જળ નિકાસ રચના ધરાવે છે. સાચો જવાબ રેડિયલ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 89, ભારતના ખાલી જગ્યા રાજ્યમાં સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. સાચો જવાબ મધ્યપ્રદેશમાં સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 90, નીચે પૈકી ક્યુ એ વન્યજીવ અભયારણ્ય છે? સાચો જવાબ શરાવતી વેલી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 91, દિલ્હીનો રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને ચંદીગઢનો કેન્દ્ર શાસિત પ્રદેશ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધુ ખાલી જગ્યા છે. સાચો જવાબ શહેરીકૃત સૌથી વધુ છે. ત્યાર પછી 92, ગુજરાત રાજ્યે સુરત ખાતે ખાલી જગ્યાના 700 હેક્ટર વિસ્તારમાં આયોજન પ્રક્રિયા શરૂ કરી છે. સાચો જવાબ ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કટાઇલ સિટી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 93, ગુજરાત વસ્તીના સંદર્ભમાં દેશમાં રાજ્યોમાં 10મા ક્રમે અને વસ્તી ગીચતામાં 21મા ક્રમે છે. ત્યાર પછીનો પ્રશ્ન 94, નીચેના પૈકી કઈ નદીનું ઉદ્ગમ સ્થાન ગુજરાત રાજ્યમાં નથી? સાચો જવાબ મહી નદીનું નથી. કીમ, મચ્છુ અને હિરણ નદી ગુજરાતમાં ઉદ્ગમ સ્થાન ધરાવે. ત્યાર પછી 95, ગુજરાતની નીચેના પૈકી કઈ આદિજાતિ ખાનદેશી ભીલ તરીકે પણ ઓળખાય છે? સાચો જવાબ બરડા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 96, અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહનું દક્ષિણતમ બિંદુ ઇન્દિરા પોઈન્ટ ખાલી જગ્યા ઉત્તર અક્ષાંશ પર આવેલું છે. સાચો જવાબ છે 6:45. ત્યાર પછી ગંગા એક્શન પ્લાન કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો? સાચો જવાબ 1985માં શરૂ કરવામાં આવ્યો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 98, પ્રશાંત મહાસાગરની ખાઈમાં કઈ ખાઈ સૌથી ઊંડી ખાઈ છે? સાચો જવાબ છે મારિયાના ખાઈ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 99, ભારતમાં સૌથી વિશાળ જળ પ્લાવિત ખાલી જગ્યા છે? સુંદરવન. ત્યાર પછી 100, નદીઓ અને તેમની મહત્વની ઉપનદીઓની જોડકી જોડો. 1, 2 અને 4. 1 યમુના, બેતવા અને કેન, બ્રહ્મપુત્રા, દિબાંગ અને લોહિત, કૃષ્ણા, મુસલી અને ભીમા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, સંઘ પ્રદેશો અને તેની રાજધાનીઓની જોડી નીચે આપેલી છે. આ પૈકી કઈ જોડી સાચી નથી? સાચો જવાબ લક્ષદ્વીપ,
અગટી સાચું નથી. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ, પોર્ટ બ્લેર, દાદરા નગર હવેલી, દમણ દીવ, દમણ, લેહ, લદાખ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 102. ઉપનામ અને શહેરના નામની જોડી નીચે આપેલી છે તે જોડી સાચી કઈ છે? સાચો જવાબ ઓપ્શન ડી 1 2 3 4. બંગાળની દિલગીરી દામોદર નદી સાચું. વાદળી પર્વતો નીલગીરી ટેકરીઓ સાચું. મહેલનું શહેર આનંદનું શહેર કોલકાતા સાચું. ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈ સાચું. બધા વિકલ્પ સાચા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 103. ભારતમાં સૌથી જૂના ખડકો ખાલી જગ્યા ખાતેથી મળી આવે છે? સાચો જવાબ ધારવાડ ક્ષેત્ર કર્ણાટકથી. ત્યાર પછીનો પ્રશ્ન 104. રાજ્યો તથા તેની ભાષાની જોડીઓ નીચે આપેલી છે કઈ જોડ સાચી નથી? સાચો જવાબ 3 અને 4 સાચું નથી. 3 આંધ્રપ્રદેશમાં મલયાલમ, 4 કેરળમાં તેલુગુ સાચું નથી. મેઘાલયમાં ખાસી અને ગારો બોલાય છે. અરુણાચલ પ્રદેશમાં નસ્સી અને ડાફલા આદિ બોલાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 105. એન્ટાર્કટિકા ખાતેનું ભારતનું કાયમી સંશોધન કયું છે? સાચો જવાબ મૈત્રી. ત્યાર પછી 106. ભારત વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? વિધાન એ અને વિધાન બી બંને સત્ય છે. એ જમ્મુ કાશ્મીર સ્થિત સિયાચીન હિમનદીઓ વાસ્તવિક નિયંત્રણ રેખા તટે આવેલું સૌથી ઉત્તરીય સ્થળ છે. કીબીયુ અથવા વાલાંગુ અરુણાચલ પ્રદેશમાં નાનું ગામ એ ભારતનું સૌથી પૂર્વીય સ્થળ છે. પ્રશ્ન નંબર 107. કર્કવૃત ગુજરાતના કયા જિલ્લામાંથી પસાર થતું નથી? સાચો જવાબ વડોદરામાંથી. 108. તાપી નદી નીચે મુજબની શાખા નદીઓ પૈકી કઈ મુખ્ય નદી ભૂસાવળ પાસે મળે છે? સાચો જવાબ પૂર્ણા. 109. ભારત પાકિસ્તાન વચ્ચે હંમેશા વિવાદનું કારણ બનેલ નીચેનામાંથી કઈ ખાડી છે? સાચો જવાબ સિર ક્રીક ખાડી. ત્યાર પછી પ્રશ્ન નંબર 110. સૂકા પાનખર જંગલો જે ગીરમાં જોવા મળે, ભવ્ય ઘાસના મેદાનો વેળાવદરમાં જોવા મળે, વિશાળ ભૂમિ વિસ્તાર, કચ્છનું નાનું રણ, જળપ્લાવિત વસાહતો, નળ સરોવર, દરિયાઈ નિવસન તંત્ર, પિરોટન દ્વીપ સમૂહ. ઓપ્શન સી સાચો જવાબ. 111. યોગ્ય જોડી જોડો. સાપુતારા ગુજરાત. ત્યાર પછી ચંબા હિમાચલ પ્રદેશ. કાલિમ્પોંગ પશ્ચિમ બંગાળ. ઓપ્શન એ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 112. ગુજરાતમાં સૌથી ઊંચો પર્વત ગિરનાર. 113. ખરીફ પાકની લણણી ક્યારે થાય છે? ઓક્ટોબર નવેમ્બરમાં. ત્યાર પછી 114. ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારની જળ પરિવહન જોવા મળે છે? ત્રિજ્યાકાર. ત્યાર પછી 115. 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ શહેરીકરણ ધરાવે છે? સાચો જવાબ તમિલનાડુ. 116. આજી મચ્છુ બ્રાહ્મણી નદીમાં સામાન્ય શું છે? ઉત્તર તરફ વહેતી નદી છે. ત્યાર પછી 117. નીચેના પૈકી કયું ગામ ભારતનું સૌપ્રથમ સૌર ઉર્જા આધારિત ગામ છે? ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરા ગામ. ત્યાર પછીનો 118.
ગુજરાતમાં પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરતા નીચે સ્થળો પૈકી કયું વધુ મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરતું સ્થળ કયું છે? સાચો જવાબ લાંબા કલ્યાણપુરમાં આવેલું. 119. ગુજરાત રાજ્ય ખાલી જગ્યા નદી તટ પ્રદેશો ધરાવે છે અને રાજ્યમાં જળનો ઉપલબ્ધ જથ્થો 55,608 મિલિયન ઘન મીટર છે. 185 નદી. પ્રશ્ન નંબર 121. નીચે પૈકી કયું તત્વ એ પૃથ્વીના પોપડામાં આવેલું સૌથી સામાન્ય તત્વ છે? એલ્યુમિનિયમ. ત્યાર પછી 122. સિંધુ જળ સંધિ 1960 અનુસાર ભારત નીચે દર્શાવેલ નદીઓ પૈકી કઈ નદીના પાણીના પ્રવાહને નિયંત્રણ કરી શકતું નથી? સાચો જવાબ ઝેલમ. ત્યાર પછી હિમાલયન આર્કિયન ખડકોમાંથી મુખ્યત્વે નીચેનામાંથી પૈકી શું પ્રાપ્ત થાય છે? સાચો જવાબ ઉપરના ત્રણેય, એટલે કે લો અયસ્ક, અબરખ અને મેંગેનીઝ અયસ્ક. ત્યાર પછી 124. જેને સપ્તસંગમ તરીકે પણ ઓળખવામાં આવે છે એવી વૌઠામાં મળતી 7 નદીઓની સૂચિમાં નીચેના પૈકી કઈ નદી નથી? સાચો જવાબ ભાદર નદી નથી. સાબરમતી, મેસો, માજમ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોન્સ્ટેબલનું મોડેલ પેપર નંબર 2ની સંપૂર્ણ ચર્ચા કરેલી છે, જે જ્ઞાન સારથી ટીમ દ્વારા બનાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં પોલીસ કોન્સ્ટેબલ આવનાર છે તેમના માટે મોડેલ પેપર બનાવીએ છીએ અને તલાટી મંત્રીના મોડેલ પેપર પણ બનાવીએ છીએ. ફોરેસ્ટ ગાર્ડ જે વનપાલની ભરતી આવશે તેના પણ મોડેલ પેપર બનાવીએ છીએ. તો મિત્રો, મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ હવે એક નવા વિડીયો સાથે, નવા મોડેલ પેપર સાથે. ત્યાં સુધી જય હિન્દ.